Good morning, students. Welcome to our video lecture session. In our previous session, we have already seen the program of single linked list, and we have already seen the how to create node of a single linked list. Now, in today's session, we are going to learn how to insert node at the beginning, insert node at location, insert node at end, insert node at information. ઇન્સર્ટ નોડ એટ બિગિન એટલે શું? તો કે લિંક લિસ્ટમાં સૌથી પહેલા ફર્સ્ટ પોઝિશન પર આપણે નોડ ઇન્સર્ટ કરવાની વાત આવશે. તો ત્યાર પછી ઇન્સર્ટ ઓન ધ બેઝ ઓફ ઇન્ફોર્મેશન, એટલે તમે જે રોલ નંબર આપો છો, માનો કે તમે આપો કે 17, રોલ નંબર 17, તો 17 રોલ નંબર હશે એના પછી નોડ ઈ ઇન્સર્ટ કરશે, નવો નોડ ક્રિએટ કરશે. બરાબર. ત્યાર પછી આવે ઇન્સર્ટ નોડ એટ લોકેશન. નાઉ એ કેસમાં જો તમે ત્રીજું લોકેશન આપો છો, થર્ડ, તો બીજા નોડ પછી તમારો ત્રીજો નોડ ઇન્સર્ટ થશે. યાદ રાખજો ખાસ, પહેલો નોડ, બીજો નોડ અને પછી ત્રીજા નોડ પર તમારો નવો નોડ છે ક્રિએટ થશે. આને આપણે કહેશું ઇન્સર્ટ નોડ એટ લોકેશન. એન્ડ નાઉ ઇન્સર્ટ લાસ્ટ. ઇન્સર્ટ લાસ્ટ એટલે શું? તો છેક સુધી આપણે જશું, છેલ્લે લિંક લિસ્ટના છેલ્લા નોડ સુધી, અને ત્યાર પછી એના પછી નવો નોડ ઇન્સર્ટ કરશું. અને હંમેશા લિંક લિસ્ટનો, સિંગલી લિંક લિસ્ટનો છેલ્લો નોડ હોય છે એનો કયો પાર્ટ, નેક્સ્ટ પાર્ટ છે, એ હંમેશા શું હશે? નલ હશે. તો એ ખાસ યાદ રાખશું. જ્યારે ઇન્સર્ટ નોડ એટ એન્ડ કરીએ આપણે, ઇન્સર્ટ એન્ડ, તો એ ટાઈમ પર લાસ્ટ નોડ નો નેક્સ્ટ પાર્ટ નલ કરવાનું ભૂલવાનું નથી. બરાબર. હવે જેટલા ફંક્શન્સ અત્યારે મેં ઇન્સર્ટ માટેના એક્સપ્લેન કર્યા તમને, એ જ પ્રમાણે બધા ડિલીટ માટે. ડિલીટ ફર્સ્ટ, તો પહેલો જ નોડ છે ડિલીટ કરી દેવાનો. ડિલીટ ઇન્ફોર્મેશન, તમે કહો કે ભાઈ રોલ નંબર 7 છે એ નોડ છે એ રિમૂવ કરો, તો રોલ નંબર 7 સુધી કંટ્રોલ પહોંચશે અને એ આખો નોડ ને ફ્રી કરી દેશે મેમરીમાંથી. ફ્રી નામનું ફંક્શન આવે છે કે જે નોડ ને ફિઝિકલી ડિલીટ કરી દેશે, રિમૂવ, મેમરીમાંથી રિમૂવ કરી દેશે. બરાબર. પણ આ બધી વસ્તુ કરવા માટે એક સૌથી અગત્યની વાત ધ્યાનમાં રાખવાની છે આપણે, કે the links never be breaked. લિંક ક્યારે બ્રેક ના થવી જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું છે. વચ્ચેનો નોડ ડિલીટ કરો ને, તો પહેલા આગળના નોડ અને પાછળના નોડ ને લિંક થી ક્રિએટ કરી દેવાના છે, એકદમ બે વચ્ચે લિંક એસ્ટાબ્લિશ કરી દેવાની છે. ત્યાર પછી તમારે ફ્રી કરવાનો છે. લિંક કે તૂટવી ન જોઈએ આમાં, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લિંક લિસ્ટ. બરાબર. તો એ બધી વસ્તુ અત્યારે આપણે જોવાની છે. તો અત્યારે આપણે સૌથી પહેલા તો ઇન્સર્ટ બિગિન છે, સૌથી પહેલા ઇન્સર્ટ કરવાનો છે. એના માટેનો કોડ છે, એના માટેનું ફંક્શન છે એ જોઈએ. કાલે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ક્રિએટ ફંક્શન જોયેલું, રાઈટ? તો અત્યારે હવે આપણે ઇન્સર્ટ બિગિન જોઈએ. આ છે ઇન્સર્ટ બિગિન. અંદર std સ્ટાર નોડ એક પોઇન્ટર પાસ કરેલો છે. નાવ શું કર્યું? std સ્ટાર ન્યુ નોડ, ન્યુ નોડ કરીને એક પોઇન્ટર બનાવો કે જેની અંદર આપણે નોડ બનાવશું, નોડ ક્રિએટ કરશું. તો શું કર્યું નેક્સ્ટ લાઈનમાં જો, new node equals to stud star malloc size of stud. આખી સિન્ટેક્સ એના માટે છે, હલો, બે પાર્ટ વાળો સિંગલ લિંક લિસ્ટ નો નોડ બનાવવા માટે. એટલી જ સાઈઝની મેમરી એલોકેટ કરશે.
કેટલી તો કે STUD એટલે આપણે સ્ટ્રક્ચરમાં જે પ્રમાણેના વેરિયેબલ્સ બનાવ્યા છે એ જ પ્રમાણેની એટલી જ. તો કે સ્ટ્રક્ચરમાં કયા કયા વેરિયેબલ્સ બનાવ્યા છે તો કે એક રોલ નંબર સ્ટોર કરશે, એક નામ સ્ટોર કરશે અને એક નેક્સ્ટ પાર્ટ માટેનો છે કે જેમાં પોઇન્ટર સ્ટોર થશે. બરાબર, તો એટલી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બસ હવે નવો નોડ અહીંયા ક્રિએટ થઈ ગયો ન્યૂ નોડ ની અંદર. તો હવે શું કરશું આપણે રોલ નંબર અને નામ છે એ સ્કેન કરાવીને નાખશું. એના માટે શું કર્યું printf enter new value enter roll number scanf %d ampersand new dot roll number ડોટ શું કામ આ રીતે લખ્યો છે લાસ્ટ સેશનમાં આપણે એક્સપ્લેન કરેલું છે. આ બાજુનો પોઇન્ટર છે જો ન્યૂ નોડ એટલા માટે. એન્ટર નેમ પછી ન્યૂ નોડ ડોટ નેમ આ ગેટસ ફંક્શન છે કે જે નેમ ને સ્કેન કરશે. અને આ ઇમ્પોર્ટન્ટ જો આ લિંક ક્રિએટ કરી છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇમ્પોર્ટન્ટ શું કામ એવું લખ્યું કારણ કે ન્યૂ નોડ જે નવો નોડ બન્યો એના નેક્સ્ટ પાર્ટમાં કોને પોઈન્ટ કરાવવાનું છે તો કે સ્ટાર્ટ જે છે એ એટલે સ્ટાર્ટ ઈ આપણો સૌથી પહેલો નોડ છે લિંક લિસ્ટ નો. બરાબર, તો હવે ઈ એને પહેલો નથી રાખવાનો, હવે આને પહેલો બનાવી દેવાનો છે. ઇન્સર્ટ બિગિન છે તો સૌથી શરૂઆતનો નોડ આપણો આવડો આપવો છે. તો શું લખ્યું ન્યૂ નોડ અત્યારે જે નોડ બનાવ્યો છે એની લિંક એના નેક્સ્ટ પાર્ટ ની લિંક ક્યાં આપવાની છે સ્ટાર્ટ ને. એટલે ઓલરેડી ન્યૂ નોડ છે પહેલા નંબર આવી ગયો, પછી બીજા નંબરે સ્ટાર્ટ આવી ગયો. હવે આ પહેલા નંબરે ન્યૂ નોડ આવી જાય તો એને સ્ટાર્ટ કેવું પડશે આપણે તો એના પછીની લાઈન જો સ્ટાર્ટ ઇક્વલ્સ ટુ ન્યૂ નોડ. બરાબર, તો શું થશે કે હવે આપણો ન્યૂ નોડ છે એ સ્ટાર્ટ બની જશે. એટલે આને આપણે શરૂઆતમાં બિગિન પોઝિશન પર નોડ ઇન્સર્ટ કરાયો કહેવાય. બરાબર, આ જ પ્રમાણે ઇન્સર્ટ એન્ડ. તો હવે ઇન્સર્ટ એન્ડ એટલે શું ખબર છે જ્યાં સુધી નોડ નો નેક્સ્ટ પાર્ટ નલ નો આવે ને ત્યાં સુધી આપણે આગળ 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 જવાનું છે. નોડ નો નેક્સ્ટ પાર્ટ જેવો નલ આવી જાય એવું ત્યાં અટકી જાવ અને એના નેક્સ્ટ પાર્ટમાં આપણા નવો નોડ છે એ ક્રિએટ કરી દેવાનો. એટલે આ ઇન્સર્ટ એન્ડ પૂરું. જોઈએ આવો STUD સ્ટાર ન્યૂ નોડ આમાં પણ નવો નોડ બનાવી છે. ન્યૂ નોડ ઇક્વલ્સ ટુ STUD સ્ટાર આ આખી સિન્ટેક્સ બોક્સ બનાવવા માટેની છે. એનું તમને કહી દઉં કે હું જ્યારે ફિઝિકલી પ્રોગ્રામ રન કરીશ ત્યારે કોઈ જાતના બોક્સ નહીં બને. બરાબર, કોઈ જાતના બોક્સ જેવા તમને થિયરી સેશનમાં મેં તમને કીધું હતું એવા બોક્સ નહીં બને. એમાં તો ખાલી નંબર અને નામ જ તમે જોઈ શકશો. બરાબર છે, એમાં એવી લિંક પણ ઇવન નહીં દેખાય. પણ એ સમજાવવા માટે છે ફોર ધ એક્સપ્લેનેશન. બરાબર છે, ચલો આ જે સિલેક્શન પોર્શન છે એટલો એનો મતલબ શું છે કે એટલી મેમરી એલોકેટ કરશે અને એક ન્યૂ નોડ બનશે આપણો. બરાબર, printf enter વેલ્યુ હવે અંદર નામ ને નંબર નખાવવો પડશે તો રોલ નંબર નખાવી દઈ ન્યૂ નોડ ડોટ રોલ નંબર, નેમ નખાવી દઈ get as new node dot name. હવે આ ઇમ્પોર્ટન્ટ જો છેલ્લા નોડ સુધી જવાનું. બરાબર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. while node dot next is not equals to null. નોડ નો નેક્સ્ટ પાર્ટ નલ નો આવે ત્યાં સુધી આ લૂપ ચાલ્યા રાખશે. તો શું કરવાનું તો આગળ આગળ વધવાનું. તો આગળ કેવી રીતે વધશે જો નોડ ઇઝ ઇક્વલ ટુ નોડ ડોટ નેક્સ્ટ. તો નોડ છે હવે બીજા નોડ પર જતું રહેશે. નોડ નો નેક્સ્ટ પાર્ટ જ્યાં પોઈન્ટ કરતો હશે ત્યાં. બરાબર, નોડ સૌથી પહેલા નંબર હતું હવે બીજા નંબર આવ્યું પછી શું પાછો અહીંયા ચેક કરશે. હવે બીજા નંબરનો નોડ નો નેક્સ્ટ પાર્ટ છે નલ છે નથી તો હજી શું કરવાનું નોડ ને ત્રીજા નંબર ઉપર લઈ જવા.
નોડ ઇઝ ઇક્વલ ટુ નોડ ડોટ નેક્સ્ટ. તો નોડ આવી ગયો ત્રીજા નંબર. માનો કે આપણી પાસે 5 નોડ ઓલરેડી બનાવેલા છે, જોજો અત્યારે ત્રીજા ઉપર છે, બરાબર. તો નોડ ઇઝ ઇક્વલ ટુ નોડ ડોટ નેક્સ્ટ થર્ડ નંબર પર આવ્યા. હવે ત્રીજા નંબરના નોડનો નેક્સ્ટ પાર્ટ ચેક કરો. ના, ત્રીજા નંબરનો નોડનો નેક્સ્ટ પાર્ટ નલ નથી, તો કન્ડિશન સાચી. તો નોડ ઇઝ ઇક્વલ ટુ નોડ ડોટ નેક્સ્ટ. તો ચોથા નંબરે આવશે નોડ, બરાબર. પાછું વાઇલમાં જશે. નોડ ડોટ નેક્સ્ટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ નલ. હા, ચોથાનો નેક્સ્ટ પાર્ટ નલ નથી. 5 નોડ હોય તો પાંચમાનો નેક્સ્ટ પાર્ટ નલ હોય ને. છેલ્લા નોડનો નેક્સ્ટ પાર્ટ નલ હોય હંમેશા. હજી ચોથામાં છે તો ચોથાનો નેક્સ્ટ પાર્ટ નલ હશે નહીં હોય તો કન્ડિશન સાચી, અંદર આવશે કંટ્રોલ. નોડ ઇઝ ઇક્વલ ટુ નોડ ડોટ નેક્સ્ટ. એટલે હવે નોડ ક્યાં જતું રહેશે? 5મા નંબર. નોડ એક પ્રકારનો વેરિયેબલ છે કે જે આવી રીતે મૂવ ફોરવર્ડ થઈ શકે. પોઇન્ટર છે, પોઇન્ટર વેરિયેબલ. ચલો 5મા નંબર આયા. હવે અહીંયા ચેક કરો. નોટ ડોટ નેક્સ્ટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ નલ. ના, નોટ ડોટ નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ નલ. કારણ કે 5મા નોડનો નેક્સ્ટ પાર્ટ નલ છે. ત્યારે આ વાઇલ કન્ડિશન પડશે ખોટી. તો આપણો નોડ અત્યારે કેટલા નંબરે આવી ગયો? 5મા નંબરે. અને આખું ફંક્શન શેના માટે છે? ઇન્સર્ટ એન્ડ. એટલે આપણો નોડ ક્યાં નવો ક્યાં નોડ ઇન્સર્ટ થવો જોઈએ? 6થા નંબરે, બરોબર. તો અત્યારે નોડ છે એ 5મા નંબરે છે, એટલું યાદ રાખજો. તો શું કરશે? 5મા નંબરનો નોડ છે, અહીંયા ચેક કરો. નોડ ડોટ નેક્સ્ટ. તો અત્યારે નોડનો નેક્સ્ટ પાર્ટ નલ હશે. 5મા નંબર ઉપર છે નોડ. તો નોડના નેક્સ્ટ પાર્ટમાં અત્યારે કોને પોઈન્ટ કરાવી દેવાનું? ન્યૂ નોડને, આપણે જે નવો નોડ બનાવ્યો એને, બરાબર. તો હવે 5મા નોડનો નેક્સ્ટ પાર્ટ છે ત્યાં આપણો ન્યૂ નોડ આવી ગયો, એટલે 6થો નોડ આવી ગયો આપણે જે બનાવ્યો અત્યારે ઈ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બાકી શું રહે? આની નીચેની લાઈન જે હું અત્યારે વિઝિબલ કરતો નથી, બટ જે થોડું માઇન્ડ એપ્લાય કરશે ને તરત આવડી જશે. કારણ કે ન્યૂ નોડ છે હવે આપણો કયો નોડ થઈ ગયો? સાવ લાસ્ટ નોડ. તો લાસ્ટ નોડ નો રૂલ શું છે સિંગલ લિંક લિસ્ટમાં? The next part of the last node must be null. તો હવે પછીની લાઈન શું હશે? new node dot next equals to null. જોયો છે? new node dot next is equal to null. બરાબર. આ આપણું ઇન્સર્ટ એન્ડ કમ્પ્લીટ. ઇન્સર્ટ એન્ડ પૂરું. નાઉ આ જ પ્રમાણે આપણું છે ઇન્સર્ટ લોકેશન. હવે તમને લોકેશન પૂછવામાં કે કયા લોકેશન પર તમારો નોડ ઇન્સર્ટ કરવો છે, બરાબર. તો જોઈએ, ચલો એની માટેના અમુક વેરિયેબલ્સ વધારે લેવા પડશે. તો કયા કયા? નોડ નંબર કાઉન્ટ ઇક્વલ્સ ટુ 1, નોડ કાઉન્ટ ઇક્વલ્સ ટુ 1, std સ્ટાર એક્સ્ટ્રા સ્ટાર ન્યુ 1. બે પોઇન્ટર વેરિયેબલ્સ લીધા છે. સુકાબી તમે જોજો, કારણ કે આમાં બે વસ્તુની લિંક રાખવાની છે, એટલા માટે કેવી રીતે સમજ આવશે. એક્સ્ટ્રા ઇક્વલ્સ ટુ નોડ. હવે જો પહેલી જ પોઝિશન પર જ્યારે કોઈ પણ નવું ફંક્શન કોલ થાય ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે પહેલી જ પોઝિશન પર નોડ અને સ્ટાર્ટ આવી જશે. યાદ રાખો, કોઈ પણ નવું ફંક્શન કોલ થાય તો start and node will stay at the first node. પહેલા નોડ ઉપર બે પોઈન્ટ કરતા હશે, નોડ અને સ્ટાર્ટ. હવે ત્રીજું લાવ્યા જો આપણે એક્સ્ટ્રા ઇક્વલ્સ ટુ નોડ. હવે ત્રણ વસ્તુ છે એ પહેલા નોડ ને પોઈન્ટ કરે છે, સ્ટાર્ટ, નોડ અને એક્સ્ટ્રા, બરાબર. while extra dot next is not equals to null. is not equals to null નથી લખ્યું, પણ આ મતલબ એવો થશે આનો કે એક્સ્ટ્રા નો નેક્સ્ટ પાર્ટ નલ નો આવે ત્યાં સુધી લૂપ ચલાવવાનું. હવે આ while લૂપ શેના માટે છે એ તમને કહી દઉં કે ટોટલ નંબર ઓફ નોડ્સ ગણવા પડશે ને અત્યારે ઓલરેડી કેટલા છે, તો યુઝર કહેશે કે ભાઈ ત્રીજી પોઝિશન. તો આપણી પાસે 5 નોડ હોય તો ત્રીજી પોઝિશન પર એડ થાય. માનો કે આપણી પાસે નોડ જ 2 હોય અને કોઈ યુઝર 4 નંબર નાખે ચોથું લોકેશન, તો
નોડ જ બે હોય તો ચોથા લોકેશન પર ઇન્સર્ટ થઈ શકે નહીં, તો એને ઇનવેલિડ કેવું પડશે આપણે કે ભાઈ તમારી રેન્જ છે એ અત્યારે બાઉન્ડ થઈ ગઈ છે એટલે નોડ જ નથી આપણી પાસે. બરાબર? તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આમાં નોડ નંબર્સ ટોટલ કેટલા છે કાઉન્ટ કરવા પડશે, અને આ while loop છે ને નોડ કાઉન્ટ કરવા માટેની છે. આપણી પાસે બોક્સીસ કેટલા છે to count the nodes. ટોટલ નોડ્સ કેટલા છે કાઉન્ટ કરવા માટે. શું કરશે નેક્સ્ટ પાર્ટ નલ ન હોય ત્યાં સુધી ચાલે રાખશે આગળ વધતું જશે અને આપણે નોડ કાઉન્ટ છે વધારતા જશું. જો છે કાઉન્ટ પ્લસ પ્લસ extra is equal to extra dot next. આ while loop ચાલે રાખશે extra નો next નલ ન આવે ત્યાં સુધી. પાછો એક્સ્ટ્રા છે બીજા નોડ ઉપર આવશે, કાઉન્ટ પ્લસ પ્લસ થશે. પાછું એક્સ્ટ્રા ત્રીજા નોડ ઉપર આવશે, કાઉન્ટ પ્લસ પ્લસ થશે. પાછું ચોથા ઉપર કાઉન્ટ પ્લસ પ્લસ. બસ પૂરું થઈ ગયું. તો ખબર પડી જશે કે આપણી પાસે 4 નોડ છે. બરાબર? તો કેટલા નોડ છે એ પહેલા તો જાણવા પડે આપણે કે યુઝર ઓલરેડી કેટલા નોડ ક્રિએટ કરીને બેઠો છે એ પહેલા ખબર હોવી જોઈએ. તો આ એના માટેનું લોજિક કે ટોટલ નંબર ઓફ નોડ્સ કેટલા છે. પછી એને આપણે પૂછી શકીએ કે હવે લોકેશન નાખતું, પછી એના ઉપર એના બેઝિસ ઉપર નક્કી થઈ શકે ને કે લોકેશન એને પ્રોપર નાખ્યું છે કે નહીં. 7 નોડ નાખેલા હોય ઓલરેડી બનાવેલા હોય અને ત્રીજું લોકેશન નાખે તો ત્રીજા લોકેશન પર નોડ એડ કરી આપણે, પણ નોડ જ 4 હોય એની છઠ્ઠું લોકેશન નાખે તો એ ઇનવેલિડ છે, એની રેન્જ ઇનવેલિડ છે. છઠ્ઠો નંબર જ નથી આપણી પાસે, એટલા નોડ જ નથી. બરાબર? તો એના માટે છે. ચલો કાઉન્ટ થઈ ગયા નંબર ઓફ નોડ્સ. પછી શું કીધું, જો હવે પૂછવાનું એને કે કયા નોડ પછી તમે ઇન્સર્ટ કરવા માંગો છો. ઇન્સર્ટ નોડ નંબર આફ્ટર વિચ યુ વોન્ટ ટુ ઇન્સર્ટ. તમે નોડ નંબર નાખો કે જેના પછી તમે નોડ ઇન્સર્ટ કરાવવા માંગો છો. પછી સ્કેન કરી છે વેલ્યુ નોડ નંબર. અહીંયા તમારે થોડું પેપર વર્ક જોશે કે નોડ નંબર લેસ ધેન 0 હોય અથવા નોડ નંબર ગ્રેટર ધેન કાઉન્ટ હોય. જો ગ્રેટર ધેન કાઉન્ટ કોઈ યુઝર છે ને એવું કરે કે નોડ નંબરમાં -1 -1 એકચ્યુઅલી પોઝિશન હોય નહીં. બરાબર? તો ઈ કન્ડિશન ચેક થશે. અથવા તો નોડ નંબર એને ટોટલ નંબર ઓફ નોડ આપણા કાઉન્ટ કર્યા એના કરતા મોટા નાખ્યા તો શું થયું, ઇનવેલિડ રેન્જ થઈ તો તરત એને મેસેજ પ્રિન્ટ કરી દેવાનો કે નોડ નંબર આઉટ ઓફ રેન્જ ગેટ ch. એટલે તરત એને બીજી વખત પૂછશે કે ભાઈ તમે ફરી વખત નાખો. બરાબર? ચલો આ ઇફ ખોટી પડે એનો મતલબ એને નોડ નું લોકેશન સાચું નાખ્યું તો જ આ ઇફ ખોટી પડે. બરાબર? ચાલો તો એલ્સ માં આવશે. જો નોડ નંબર ડબલ ઇક્વલ્સ ટુ 1 હોય કે પહેલી જ પોઝિશન પર એને નોડ ઇન્સર્ટ કરાવવો હોય તો આપણે ઇન્સર્ટ બિગિન ફંક્શન કોલ કરી દેવાનું. બરાબર? પહેલી જ પોઝિશન પર નોડ ઇન્સર્ટ થઈ જશે. ના માનો કે એવું નથી નાખ્યું તો કે નોડ નંબર ડબલ ઇક્વલ્સ ટુ કાઉન્ટ એટલે છેલ્લી પોઝિશન પર એને સાવ છેલ્લે નોડ એડ કરાવવો છે તો આપણે કયું ફંક્શન કોલ કરી દઈશું, ઇન્સર્ટ એન્ડ. ઇન્સર્ટ એન્ડ કોલ કર્યું. પહેલી અને છેલ્લી પોઝિશન નાખે તો એનું તો ઓલરેડી લોજિક લખેલું જ છે આપણે, એટલે ઇન્સર્ટ બિગિન અને ઇન્સર્ટ એન્ડ ઈ બે થી કામ પૂરું થઈ જશે. પણ એવું નથી. ચલો તો આપણે નોડ નો નેક્સ્ટ છે એ આગળ વધારતા જવાનું. બરાબર? નોડ પહેલી પોઝિશન પર હશે તો નોડ નો નેક્સ્ટ નલ નથી તો અંદર આવશે. નોડ નંબર -1 ઇક્વલ્સ ટુ નોડ કાઉન્ટ. જો નોડ નંબર ની વેલ્યુ માંથી એક બાદ કરો અને જો નોડ કાઉન્ટ જેટલી થઈ જાય ઈ સાચી પડી જાય તો શું કરવાનું, તો આપણે એક નવો નોડ ક્રિએટ કરવાનો. printf enter roll number આ બધું પૂછી લેવાનું એને અને આ લિંક ક્રિએટ કરવાની. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. new1.next is equal to node.next. new1
એટલે નવો નોડ બન્યો એનો નેક્સ્ટ પાર્ટ ક્યાં પોઈન્ટ કરાવવાનો, જ્યાં નોડ નો નેક્સ્ટ પાર્ટ પોઈન્ટ કરે છે ત્યાં. થોડું એવું ડ્રો કરવું અહીંયા તો તમને આઈડિયા આવશે. માઇક્રોસોફ્ટ પેઇન્ટ ની અંદર જોઈએ, એ ડ્રો કરવાની ટ્રાય કરું છું, સમજો શું છે. બરાબર, હવે એ આપણો નોડ છે. બરાબર, હજી કેટલી વસ્તુ છે ત્યાં ટોટલ? નોડ પણ છે, સ્ટાર્ટ પણ છે અને એક્સ્ટ્રા પણ છે. હવે એક્સ્ટ્રા નું કામ પતી ગયું છે તો નોડ અને સ્ટાર્ટ બે જ વસ્તુ રાખું છું. બરાબર, ફરી વખત ક્રિએટ કરી દો એકવાર નોડ અને સ્ટાર્ટ. બરાબર, હવે જોજો, હવે અહીંયા હું બધા નેક્સ્ટ પાર્ટ ને એવું બધું ડ્રો નથી કરતો કારણ કે એ બધા બહુ ટાઈમ જશે. અહીંયા ખાલી એક અહીંયા નલ છે એટલું યાદ રાખજો ખાસ. બરાબર, અહીંયા નલ છે એટલું યાદ રાખવાનું છે. ચલો બરાબર, હવે આપણે શું છે કે આ નોડ છે એ આગળ વધતું આપણે ત્રીજા પોઝિશન પર આવું છે તો શું કરશું, આ નોડ છે એ હવે આવી જશે આ પોઝિશન પર. નોડ નો નેક્સ્ટ node is equal to node dot next કરો એટલે node will come over here, અહીંયા આવતું રહેશે. બરાબર, નોડ આવી જશે અહીંયા અને અહીંયાથી આપણું આ જે નોડ છે એ નીકળી જશે. ચલો એ અત્યારે ભૂલી ગયો અમે. નાઉ નોડ નો નેક્સ્ટ પાર્ટ પાછો ચેક કરવાનો, એટલે અહીંયા નોડ હવે અહીંયા છે તો એનો નેક્સ્ટ પાર્ટ અહીંયા નલ હશે. હવે ખાલી એક લિંક માટે જ આ બધી હું વસ્તુ તમને બતાવું છું, ખાસ જોજો.
બરાબર આવી રીતની લિંક ઓલરેડી છે અહીંયા આનો નેક્સ્ટ પાર્ટ હશે હવે માનો કે ન્યૂ નોડ આપણે અહીંયા ક્રિએટ કર્યો ન્યૂ નોડ હવે જોજો લિંક ઇમ્પોર્ટન્ટ છે આ વખતે ન્યૂ વન અત્યારે આપણે એનું નામ છે એ ન્યૂ વન આપેલું છે બરાબર હવે આ લોકેશન પર તમે ન્યૂ વન ક્રિએટ કર્યું તો આનો મતલબ શું તમે અહીંયા ન્યૂ વન બનાવો છો તો તમારે આ આખી લિંક છે એને આપવી પડે બરાબર આ નોડ ના નેક્સ્ટ ની લિંક એને આપવી પડે અને ન્યૂ વન ની નેક્સ્ટ ની લિંક અહીંયા જવી જોઈએ બરાબર છે તો અત્યારની સિચ્યુએશન કેવી છે તો અત્યારે સિચ્યુએશન જ્યારે આ આખો નોડ આપણી પાસે નતો જ્યારે આ આખો નોડ આપણી પાસે નતો સિલેક્ટ કરું છું જોજો આ નોડ આપણે અત્યારે એડ કરી છે આ નોડ જ્યારે આપણી પાસે નતો ત્યારે શું હતું કે આ નોડ છે એનો નેક્સ્ટ પાર્ટ છે ઈ જોજો અહીંયા પોઈન્ટ કરતો હતો એ આ નોડ વચ્ચે અહીંયા જે સિલેક્ટ કરેલું છે એટલું તો કઈ હતું જ નહીં આ તો અત્યારે આપણે ઇન્સર્ટ કર્યું તો આ નોડ નો નેક્સ્ટ પાર્ટ છે ઈ કોને પોઈન્ટ કરતો હતો છેલ્લા નોડ બરાબર તો હવે શું કરવું પડશે તો કે હવે આ નોડ ની નેક્સ્ટ પાર્ટ ની લિંક આ ન્યૂ વન ને આપવી પડશે અને ન્યૂ વન ના નેક્સ્ટ પાર્ટ ની લિંક છે ને ઈ કોને આપવી પડશે જ્યાં નોડ નો નેક્સ્ટ પાર્ટ પોઈન્ટ કરતો હતો એને બસ આટલું જ મારે ખાલી તમને સમજાવવું હતું એના માટે આ પેઇન્ટ બ્રશ નો યુઝ કર્યો સમજો શું હજી શું કહું છું એ સમજો ખાસ ન્યૂ વન નો નેક્સ્ટ પાર્ટ ક્યાં પોઈન્ટ કરવો જોઈએ તો કે અત્યારે નોડ નો નેક્સ્ટ પાર્ટ જ્યાં પોઈન્ટ કરે છે ત્યાં બરાબર અને નોડ નો નેક્સ્ટ પાર્ટ હવે ક્યાં પોઈન્ટ કરવાનો છે ન્યૂ વન આ બે લિંક છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો હું તમને અહીંયા સમજાવું હમણાં ઓપન કરી આપણે જો ન્યૂ વન નો નેક્સ્ટ પાર્ટ ક્યાં પોઈન્ટ કરવો જોઈએ તો કે જ્યાં નોડ નો નેક્સ્ટ પાર્ટ પોઈન્ટ કરે છે ત્યાં એ સમજાવો ફરી વાર પાછું ન્યૂ વન નો જોજો શું આ ન્યૂ વન છે એનો નેક્સ્ટ પાર્ટ ક્યાં આખો નોડ અત્યારે આપણે બનાવી છે તો હવે લિંક કેવી રીતે એને આપવી પડશે તો કે ન્યૂ વન નો નેક્સ્ટ પાર્ટ ક્યાં પોઈન્ટ કરવો જોઈએ તો કે અત્યાર સુધી જ્યાં નોડ નો નેક્સ્ટ પાર્ટ એટલે કે છેલ્લા નોડ ને પોઈન્ટ કરતો હતો ને આ તો નવો આવ્યો તો નોડ નો નેક્સ્ટ પાર્ટ જ્યાં પોઈન્ટ કરતો હતો ત્યાં અત્યારે ન્યૂ વન નો નેક્સ્ટ પાર્ટ પોઈન્ટ કરાવવાનો એટલે આ લિંક બની અત્યારે આ લિંક બરાબર હવે આ લિંક કઈ બનાવવી પડશે કારણ કે વચ્ચેનો આખો નોડ જ નવો આવ્યો છે તો અહીંયા શું કરશું નોડ ડોટ નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ વન હવે નોડ નો નેક્સ્ટ પાર્ટ છે ક્યાં પોઈન્ટ કરાવવાનો જ્યાં ન્યૂ વન છે ત્યાં તો જોઈ લો છે તો બીજી લાઈન node dot next is equal to new બરાબર તો આ બે લિંક આપવાની જ બહુ ઇમ્પોર્ટન્ટ છે પછી બ્રેક કરી દેવાનું એટલે નવો નોડ આપણો ઇન્સર્ટ થઈ જાય અને નો હોય તો નોડ કાઉન્ટ પ્લસ પ્લસ કરાવી રાખવાનું લોકેશન માટે છે node is equal to node dot next આગળ 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 વધે રાખવાનું જે લોકેશન ઉપર આવશે ત્યાં ઓટોમેટિક નોડ ઇન્સર્ટ થઈ જશે ખબર છે તો આટલા સુધીના સેશન રાખવાના છે ઇન્સર્ટ બેઝ ઓન ઇન્ફોર્મેશન થી આપણે પાછું બાકી રાખી છે બરાબર ના સેશનમાં આટલું રાખી